અત્યાર સુધી આજની તારીખે 24 તારીખ છે આજે. ત્યાં બપોર સુધીમાં કુલ 57,000 જેટલા ફોર્મ ભરાયા છે અને આપણે 82,000 જેટલા ખેડૂતો છે એટલે ઓલમોસ્ટ 70%ની આસપાસ અત્યારે પહોંચ્યા છીએ. હજુ 28 તારીખ રાત્રે 12 વાગ્યા સુધી પોર્ટલ ઓપન છે અને બોટાદ જિલ્લાના 189 ગામ પંચાયત તેમજ બોટાદ સિટીમાં પણ એમ થઈ અને કુલ 190 ગામોમાં હાલમાં ફોર્મ ભરવાનું કામગીરી ચાલુ છે. હાલ ફોર્મ ભરવાની કામગીરી કોઈ ફરિયાદો કે આમ કેવા પ્રકારનું કામ? હાલમાં અમારી જોડે ક્યારેક ક્યારેક એવી ફરિયાદ આવતી હોય છે કે ભાઈ એના જે 7/12 અથવા તો હમણાં જે 2 દિવસ શનિ રવિની રજા ગઈ તો તલાટી કમ મંત્રીશ્રીનું જે પિયતનું અથવા તો પાકનો દાખલો હોય એ કદાચ આપવા માટે એ હાજર હોય ના હોય એવા પ્રશ્નો એક બે ઉપસ્થિત થયેલા છે. પણ એ પણ તમામ ગ્રામ્ય કક્ષાએ અને તાલુકા કક્ષાએ અમારા દ્વારા સતત મોનિટરિંગ કરી અને તમામ તલાટી કમ મંત્રીશ્રી, તમામ તાલુકા વિકાસ અધિકારીશ્રી અને 7/12 માટે મામલતદાર કચેરીશ્રી તમામને 17 તારીખ એટલે કે ફોર્મ ભરવાના શરૂ થયા અને બીજા દિવસથી જ તમામને સૂચના આપેલી છે જેથી આ કામગીરી સતત અને અવિરત ચાલુ રહે છે. બાકીના જે 30% ખેડૂતો બાકી રહે છે એમના માટે હું આપના માધ્યમથી વિનંતી કરું છું કે હજુ પણ 5 દિવસનો સમય છે અને આપના જે પણ જમીનના ડોક્યુમેન્ટ સાથે આધાર કાર્ડ, બેંક ડિટેલ અને મોબાઈલ નંબર અને જે પણ વિગતો છે એ વિગતો સાથે ગ્રામ પંચાયત ખાતે વીસીનો સંપર્ક કરી અને તાત્કાલિક પોતાની અરજી કરાવી લે.